જય શ્રી કૃષ્ણ મિત્રો। સવારમાં અમારે એક સમસ્યા આવી ગઈ અને એ સમસ્યા એ છે કે સવારમાં લાઇટ જતી રહી અને ઘરમાં જોયું તો ખબર પડી કે વાયરિંગ બધું બળી ગયું। ઓવરલોડિંગના લીધે વાયરિંગ બળી ગયું છે બધું ઘરનું। અને દુઃખની વાત એ કહેવાય કે 2 પંખા અને એક સગડી બળી ગઈ। તો આ મારા રૂમનું વાયરિંગ થાય છે અત્યારે। આ આખી લાઈન જ બહારની છે। અહીંયા બાથરૂમ ને ફળિયાની લાઈન છે લાઇટની ને એવી। જમીનની અંદર વાયરિંગ કરેલું છે ને એટલે કોઈ ઇલેક્ટ્રિશિયનને પૂછતું નથી કે શું કરવું ક્યાં કરવું। આખા ઘરમાં કોઈ જગ્યા બાકી નથી। આ ઇલેક્ટ્રિશિયન બોટાદથી આવ્યા છે અને અમારા જમાઈના ભાઈબંધ છે। બહુ સારું એવું કામ છે એમનું અને ઝડપથી કરે છે એટલે બપોર સુધીમાં તો ઘણું કામ પતાવી દીધું। તમારે કોઈને ઇલેક્ટ્રિકની આવી કોઈ સમસ્યા આવી જાય તો કમેન્ટ કરજો મને, હું તમને આ ભાઈનો કોન્ટેક્ટ નંબર આપીશ। રબટ લગાવી દીધું એટલે શાંતિ। હવે ઓવરલોડના લીધે કોઈ વસ્તુ બળી ન જાય ને આપણી વસ્તુ સલામત રહે એટલે કોઈ ચિંતા નહીં। એમાંય અમારું ઘર ગામના છેવાડે આવ્યું છે એટલે કોઈ ઇલેક્ટ્રિશિયન ઝડપથી ન આવી શકે અમારા ઘરે। કેટલાય ફોન કર્યું ત્યારે માંડ આવે એટલે અમારે વધુ પ્રોબ્લેમ રહેશે લાઇટનો। જ્યારે ઘર બનતું હતું ને ત્યારે હરખું અમે ધ્યાન નથી આપીએ કે આમાં, કેમ કે બોટાદ રહેતા હતા એટલે। થઈ ગયો છે સાંજનો ટાઈમ અને મોટા ભાગનું વાયરિંગનું કામ અમારું પતી ગયું છે હવે અને ભાઈને પણ બોટાદ જવાનું છે અત્યારે। હવે બધું થઈ ગયું છે ઠીક। લાઇટ પંખા આપણા ફરીથી સરસ મજાના ચાલુ થઈ ગયા છે। લાઇટ ફિટિંગનું તમામ કામ પૂરું થઈ ગયું। હવે કાલે અહીંયા પાઇપ લગાવી દઈશું એટલે વ્યવસ્થિત થઈ જશે। તમે પણ સુરક્ષિત રહો, તમારા ઘરને પણ સુરક્ષિત રાખો। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ।